यार मारा डॉक्यूमेंट નું કામ અટકી પડ્યો યાર. અરે એટલી વાતો ઉભો રે, ફોન કરો, આપણી ઓળખાણ જ ઊંચી. અરે આ આયુષ નું અમારું કામ અટકી પડ્યું, પેલા એનું થવું જોઈએ બરાબર. એ ઓલી નવી બિલ્ડિંગ બની ત્યાં મારે ઘર લેવું છે, પણ અમે ઓલો એવો છે ને કે મને ડિસ્કાઉન્ટ જ નહીં આપે. એટલે આ બિલ્ડિંગ નો બિલ્ડર તો આપણો ઘરનો જ છે. ઉભો રે, તો ખાલી ફોન કરું તને, ડિસ્કાઉન્ટ છે નહીં કરી આપતો. હેલો, હા ચમનભાઈ, આ અમારો એક ખાસ મિત્ર આવે, તમે એમને ડિસ્કાઉન્ટ છે નતું આપ્યું યાર? આપણો ઘરનો જ છે. હા, ડિસ્કાઉન્ટ આપી દેજો, હમણાં બુક કરાવવા મોકલું છું ફરીથી. તમે ના પાડતા યાર, આપણો ઘરનો તમે આવું વાત કરી જાઓ. અરે કઈ વાંધો, તમને ખબર નથી યાર, કઈ વાંધો નહીં, ઓકે થઈ જશે કામ. અલ્યા યાર ઉમંગ મારા જે કોલેજમાં જોઈએ એ કોલેજમાં એડમિશન નહીં થતું. ઓ એડમિશન ની ટેન્શન તાર જોઈતું એ કોલેજમાં બોલ ને, અભિયાલ ફોન કરીને કહી દો. ઉભો પહેલા તો મેન મંત્રીની વાત કરી લો. હલો, હા આ સોરી ને એડમિશન જોઈતું તું, ફરતું નહીં યાર, કઈક કરો યાર, થઈ જવું જોઈએ. એટલે સોરી આજ નીચે કેમ આટલો વહેલો આવી ગયો? એ તો ઓલી ટાઇલ્સ નખાને એટલે હું માર પપ્પા જઈએ છે ટાઇલ્સ. કઈ બાજુ જાઓ? અહીંયા હરિદર્શન બાજુ. અરે એ બાજુ પેલો નવો શોરૂમ ખુલે ત્યાં? એટલે એ તો મારા ભાઈબંધ નથી. ઉભો ફોન કર દો, હારો ડિસ્કાઉન્ટ કરી આપશે તને. હલો, હા અમારો એક મિત્ર આવે છે ખાસ, એના છે ને ઘર માટે નવું રિનોવેશન થયું હોય ને તો લાદી નખા ને તો ડિસ્કાઉન્ટ કરી આપજો બરાબર. આપણો ઘરનો જ છે બરાબર, વહીવટ આપણે સંભાળી લઈશું, તમે ડિસ્કાઉન્ટ કરી દેજો. થેન્ક યુ.